નમસ્કાર મિત્રો, આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે એરંડાના ભાવને લઈને હાલ શું સમાચાર છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આવેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી દરરોજના જે તાજા એરંડાના બજાર ભાવ અને સમાચાર છે તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે। ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી સારો વરસાદ પડી રહ્યો છે અને તેની અસરે વાત કરીએ તો ગુરુ, શુક્ર અને શનિવારે જે છે આવક કરતાં પીઠા અને વાયદા છે બંને મિત્રો વધતા જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત એરંડાના અગ્રણી જે ટ્રેડરે છે એને જણાવ્યું હતું કે હવે ઉકાળ નીકળ્યા બાદ કેટલી આવક વધે છે તેની પરની જે સ્ટોકનો અંદાજ છે એ કઈ રીતનો નીકળશે, કારણ કે દર વર્ષે ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડ્યા બાદ ખેડૂતોનું મન બદલાતા આવક વધતી રહે છે। અને શુક્રવારે વાત કરીએ તો આજે મિત્રો શુક્રવારે જે ગઈ એ અષાઢી બીજ નિમિત્તે મોટાભાગના જે પીઠા બંધ રહેવાના હતા। આ ઉપરાંત મિત્રો એમાં જેના કારણે જે આવક છે એમાં મોટો કાપ જોવા મળ્યો છે। જોકે વાયદા ચાલુ હોય છે જેના કારણે એમાં જે વધઘટ છે જોવા મળી જશે અને મળતી હોય છે। ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણના કારણે એરંડાની આવક છે એ સાવ ઓછી રહી હતી અને એરંડાની આવક અને કામકાજ ગુરુવારે ઘટીને 33,000 ગુણીના મિત્રો જોવા મળી રહ્યા હતા, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં વેપારની વાત કરીએ તો 20,000 ગુણી, કચ્છમાં 3,000 ગુણી, ત્યારબાદ મિત્રો માંડણ, પાટડી, હળવદ, સૌરાષ્ટ્ર બધામાં મિક્સ કરીએ તો 1,500 બોરી અને સાબરકાંઠા, અરવલ્લી અને ગુજરાતમાં 1,500 બોરી, ત્યારબાદ રાજસ્થાનમાં 6,000 બોરી અને ગુણીની આવક જોવા મળી હતી। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો પણ જે આ મિત્રો એરંડાના વાયદા વધીને ખુલ્યા બાદ આવક પણ ઘટવાના રિપોર્ટ આવક જે પીઠા છે એમાં મિત્રો 10થી લઈને 15 રૂપિયા વધીને એવરેજ 1,300થી લઈને 1,320 રૂપિયા સુધીનો જે ભાવ છે મિત્રો એ જોવા મળી રહ્યો છે। આ ઉપરાંત જ્યારે આપણે વાત કરીએ તો ઊંચા પાલનપુરમાં 1,349, થરાદમાં 1,331, રાધનપુરમાં 1,330 અને લાખાણીમાં 1,328 રૂપિયાનો જે ભાવ છે એ મિત્રો જોવા મળી રહ્યો હતો। એરંડાના વાયદામાં સવારથી વધીને ખુલ્યા બાદ આવક વધવાના અથવા તો ઘટવાના જે રિપોર્ટ આવતા હોય છે એમાં આવક ઘટવાનો રિપોર્ટ હતો, જેના કારણે વાયદામાં વધુ ઘટતા તમામ જે શિપર્સોના ભાવ ખુલ્યા બાદ દિવસ વધ્યા હતા અને જગાણાના શિપર્સ ભાવ સરેરાશની વાત કરીએ તો 1,340 રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા હતા। ઓલ ઓવર જે મિત્રો એરંડાની બજાર છે એમાં આગામી જે દિવસો છે દરમિયાન મે બી સારી એવી તેજી આવે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા અત્યારે જોવા મળી રહી છે। તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। હવે મળીશું બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં। અસ્તુ, જય હિન્દ।